માંગે છે એમને વિનંતી કરું કે બેસો. ખરેખર આજના પ્રસંગે ભાવનગરના ઘરેણા સમાન હું સ્વર્ગસ્થ ઇજ્જતકુમાર ત્રિવેદી સાહેબને વંદન કરું છું. તેમણે આવી દીકરીનો જન્મ આપ્યો અને વિચાર અહીંયા સુધી પહોંચ્યો. આમ તો ગામનો છેવાડો કહેવાય, ત્યાં સુધી આ વિચાર બેને પહોંચાડ્યો. પણ આ વિચારો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સોસાયટી, વેરી ઇમ્પોર્ટન્ટ. પણ મારે જે કહેવું હતું એ તો બધામાં સન્માનપત્રમાં આવી ગયું છે. પણ મારા સવિશેષ તો દાનભાઈ એક સર્જક મિત્ર તો ખરા, પણ એના સર્જન યાત્રા વિશે મારે થોડી વાત કરવી હતી. તો બેન, મને એના સર્જન યાત્રામાં એના બધા પુસ્તકોમાં હું ખૂબ ફર્યો. કોઈ ગઝલમાં તમને આધ્યાત્મિકનો રંગ જોવા મળે, થોડી વાર પછી એની ગઝલ વાંચો ને તો પ્રણય રસ તમને ઉગતું જોવા મળે. ક્યારેક ક્યારેક એવી ગઝલો મેં વાંચી જોઈ છે, સાંભળી છે, તેમાં સમાનતાનો અધિકાર, સમાનતા, એકતા વિશેની વાત હોય, ક્યારેક ભગવાનને અમે પડકાર કરતા હોય એવી એની તીક્ષ્ણ કલમ. એટલે આ સન્માન યોગ્ય જગ્યાએ ગયું છે અને એનો ખૂબ મને એક શિક્ષક તરીકે મારો રાજીપો વ્યક્ત કરું છું. દાનભાઈ એક એવા વ્યક્તિ છે કે એણે કલમ સાથે ક્યારેય છેડછાડ નથી કરી, ક્યારેય છેડછાડ નથી. હું બહુ ડેફિનેટલી સાહેબ વાત કરું છું, એ કલમ સાથે ક્યારેય પોતાની કોઈ એ બાંધછોડ કરી જ નથી. એટલે હું એમ કહું છું એ એનું સિદ્ધત્વ છે, એના સિદ્ધાંતો છે. નકર તો પુસ્તકો ધારો તો ત્યારે આખી લાઇબ્રેરી ભરાઈ જાય, કદાચ એટલા લખી શકે, પણ એને ક્યારેય બાંધછોડ કરી નથી. એટલે એનું સિદ્ધત્વ છે એ જણા આવા શુભત્વ સુધી લઈ જાય છે. અને જે શુભત્વ છે ત્યાં જ મારા ખ્યાલથી બૌદ્ધત્વ છે. બૌદ્ધત્વ એટલે એ પરાકાષ્ઠા કે ત્યાં સુધી લોકો એમને ગોતતા ગોતતા છે, અહીંયા સુધી આવે છે. દાન વાઘેલા ક્યાં છે, દાન વાઘેલા ક્યાં છે? આ એના 3 માપદંડ છે. અને હું તને ઘણી વાર એમ કહું છું, તમારા નામમાં જ એવા ગુણ છે. દાન, કંઈક અર્પણ કરવાની ભાવના, ડેડિકેશન. ડી ફોર ડેડિકેશન, અને નોટ ઓનલી ફોર લિમિટેડ ડેડિકેશન. ડી પછી એ જો ડેડિકેશન ફોર ઓલ. ઘણી વાર અમે તો ખૂબ નજીકથી જોયા છે. આપણે ફોન કરી, દાનભાઈ એક બુકનો પ્રૂફ કરી દો. અરે ભાઈ મારે કેટલું કામ છે, પાછો હળતો ફોન, સારું મોકલી દીધું નહીં કે કોઈ પણ, પછી ભરતવાળા હોય, મહેશ દાફડા હોય, છગન બાજક હોય, કોઈ પણ વ્યક્તિ એના મોઢામાંથી કહે મેં ના નથી સાંભળી કે ના, એ શક્ય નથી. એટલે ડેડિકેશન ફોર ઓલ. સો અને તેથી જ એ ડેડિકેટેડ છે, બધા માટે છે, અને તેથી જ એ નોબલ છે. એટલે દાન, જો ડીએન, આ શબ્દમાં જ એના ગુણ બધા સમાયેલા છે. એટલે ખરેખર દાનભાઈનું જે કર્તૃત્વ છે ને એ વંદનીય છે. અને એનું એક પાસું બેન મેં એ જોયું છે કે એ બધા સર્જકોને, લેખકોને આંગળી પકડી પકડીને આગળ લઈ જાય છે. આંગળી પકડી છેક મોટા મોટા એવોર્ડ સુધી પહોંચ્યા હોય તો ક્રેડિટ ગોઝ ટુ ઓનલી ફોર દાન વાઘેલા. આજે તમે લોકો વિદ્વજનો અહીં બેઠા છો તો બહુ ફ્રેન્કલી એની ક્રેડિટ દાન વાઘેલાને જાય છે. અને પોતે બધું અર્પણ કરી દે. મારે અહીં બુક જોતી હોય તો મારે હાથે લઈ લેવાની લાઇબ્રેરીમાં બુક, મારે પૂછવાનું નહીં. દાનભાઈ મારા પીએચડીના ફલાણા માટે બુક જોઈએ છે, આજ સાહેબ ઉપર જઈ આવું, લઈ જાઓ. આ એનું સમર્પણ છે. અને અત્યારે મને એટલે જ એક સરસ મજાનું ભજન યાદ આવ્યું કે ચિત્ત જીવ્યુંને ધરતીના છેડા દઈ દેજે, કરી લેજે કાચી મઢુલી એકલો, એ તારી શીતળ છાયામાં સૌને સુવડાવીને તપજે તારા સંતાપ એકલો. એ પોતે હું છેલ્લા 30 વર્ષથી ઓળખું છું, આ જ રીતે જીવે છે. આ જ, એમાં કોઈ ઉછાટ નહીં, કોઈ વધારે નહીં. મેં હમણાં સન્માનની વાત કરી, મેં કીધું સન્માન બેને આ બહુ સરસ વિચાર કર્યો. અને સન્માન તો બેન તમે કર્યું, ખરેખર તમને લાખ સેલ્યુટ. કેમ કે એનું સન્માન થવું જોઈએ. મને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે મને કોઈકે પૂછ્યો કે તમને સન્માન એવોર્ડ છે, આટલા બધા એવોર્ડ, પછી હું જરૂર છે. કીધું નહીં, સોનું માટીમાં હોય જ, પણ ક્યારેય સોનાના શોકેસમાં માટી સાથેનો સોના આપણે જોયા નથી. એના અલગ તારવાવાળા વ્યક્તિઓ તો જોઈએ, તો એ શોકેસમાં જાય, તો એ ઘરેણાની કિંમત વધે. પણ એ શોકેસ લગી પહોંચવા માટે બેન જેવા,
સાહેબ જેવા જ્યારે આ સમાજમાં વ્યક્તિઓ હશે તો જ આવા સાચા ઘરેણા છે એ શોકેસ સુધી પહોંચશે અને તો જ લોકો એની ઇજ્જત કરશે, તો જ એનો શબ્દ છે એ છેક સુધી જશે. પણ મને બહુ લિમિટેડ સમય હતો, પણ ખરેખર દાનભાઈ એ દાનભાઈ છે.